જય માતાજી મિત્રો, ઉનાળાની અસહ્ય ગરમી પડવા માંડી છે અને આપણને રસોડામાં ઊભું રહેવું બિલકુલ પણ પસંદ નથી આવતું. તો તમે આ આણંદના ફેમસ મગ પુલાવ જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તેની માટે મેં અહીંયા 1 કપ જેટલા બાસમતી ભાત લઈ લીધા છે. સાથે મેં અહીંયા અડધી કપ જેટલા મગ લઈ લીધા છે. તેને આપણે સરસ રીતે બાફી લેવાના છે અને ભાતને આપણે એકદમ છૂટા છૂટા બનાવવાના છે અને ચાળણીમાં કાઢી લેશું. અને મગને પણ મેં તપેલીમાં જ બાફ્યા છે, જેથી કરીને તેનો આખો દાણો રહે. અને હવે તેને આપણે થોડી વાર માટે ઠંડા પડવા દઈશું. હવે આપણે એક મિક્સર બોલ લઈ લઈશું. તેમાં આપણે 4 થી 5 નંગ જેટલી લસણની કળીઓ, 2 ચમચી કાશ્મીરી લાલ મરચાંનું પાવડર, જરૂર મુજબ મીઠું અને અડધી ચમચી ચાટ મસાલો એડ કરી એમાં પાણી એડ કરી અને તેને આપણે પીસી લઈશું. તો આપણે આ લાલ ચટણી જરૂરથી બનાવશું, કારણ કે તે આણંદમાં આ લાલ ચટણીથી જ મગ પુલાવનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો હવે આપણે વઘાર કરીશું. તેની માટે 2 ચમચી જેટલું તેલ એડ કરી લેવાનું છે અને મેં અહીંયા ઘરનું માખણ યુઝ કરેલું છે. તમે બહારનું બટર પણ યુઝ કરી શકો છો, તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો તે જરૂરથી નાખજો. તે ગરમ થઈ જાય એટલે આપણે આખું જીરું નાખી અને તેને સતળાવા દઈશું. તે સતળાઈ જાય એટલે આપણે એક ડુંગળીને ઝીણી સમારી નાખી દઈશું અને તેને આપણે થોડી કલર ચેન્જ થાય ત્યાં સુધી સતળાવા દેવાનું. હવે તેમાં આપણે મરચાં નાખી દઈશું. ઝીણું સમારેલું મરચું એડ કરી દેવાનું છે અને આદુને ખમણીને નાખી દઈશું. તેને સરસ રીતે સતળાવા દઈશું. પછી તેમાં આપણે ઝીણી સમારેલી કોબી, ગાજર અને કેપ્સિકમ એડ કરી દઈશું. તેને પણ આપણે 2 મિનિટ માટે કૂક થવા દઈશું. તે કૂક થઈ જાય એટલે 2 ઝીણા સમારેલા ટમેટાં એડ કરીશું. સાથે મીઠું એડ કરીશું, જેથી કરીને આપણા ટમેટાં ઝડપથી કૂક થઈ જશે. તો તે આપણા નરમ થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાના છે ટમેટાને. તે પણ સરસ રીતે કૂક થઈ જાય એટલે આપણે તેમાં ગરમ મસાલો, ધાણા જીરુંનો પાવડર અને આપણે જે લાલ ચટણી બનાવી છે તે નાખી દઈશું. હવે તેને પણ આપણે થોડી વાર માટે કૂક કરી લઈશું, જેથી કરીને તેનો મસાલો એકદમ સરસ રીતે કૂક થઈ જાય. તે સરસ રીતે કૂક થઈ જાય એટલે તેમાં આપણે બાફેલા ભાત એડ કરી દઈશું. ભાતને આપણે ઠંડા થઈ જાય પછી જ નાખવાના, જેથી કરીને તેનો છૂટો દાણો રહેશે. સાથે મગ એડ કરી દઈશું, કોથમીરને નાખી દઈશું, કસૂરી મેથી નાખીશું, લીંબુનો રસ એડ કરી દઈશું. હવે બધાને આપણે હળવે હાથે નીચેથી ઉપરની સાઈડ લઈ જઈ અને આપણે તેને મિક્સ કરીશું, જેથી કરીને આપણા ભાત તૂટે નહીં. આવી રીતે આપણે તેને બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. આપણા આણંદના ફેમસ મગ પુલાવ રેડી થઈ ગયા છે, જે બધાને ખૂબ જ પસંદ આવશે. નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને તેને તમે દહીં સાથે સર્વ કરી શકો છો અને તમે કઢી પણ સાથે બનાવી શકો છો. તો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.